ત્રણ મિત્રો ભેગા મળીને મોજ શોખ પૂરા કરતા બધા એકબીજા સાથે પોતાની ગર્લફ્રેન્ડોની વાતો કરતા હતા, પણ અચાનક એવું કંઈક બન્યું જેમાં બે મિત્રોએ એક મિત્રની હત્યા કરી લાશ સગેવગી કરી દીધી. બીજાએ પકડવાના ડરથી આત્મહત્યા કરી અને હવે ત્રીજાની હત્યાના કેસમાં ધરપકડ થઈ છે. મિત્ર પાસેથી લીધેલા 2 લાખ રૂપિયા ઉછીના પરત ન કરવા પડે એ માટે બે મિત્રોએ ભેગા મળીને 65,000નું હથિયાર ખરીદ્યું અને 2500 રૂપિયામાં વાહન ભાડે કરીને વિરામ ગામ જઈ મિત્રને બોલાવી હત્યા કરી દીધી. ત્યારબાદ તેને સળગાવી નાખવાનો સમગ્ર મામલો સામે આવ્યો છે. એક કટ્ટા સાથે લઈ I-20 કાર ભાડે લઈ એ લોકો પૈસા આપવાના બહાને રવિન્દ્રને વિરમગામની સીમમાં લઈ ગયા, પોલીસ સ્ટેશનના સીમમાં લઈ ગયા. ત્યાં જઈ એને ગોળી મારી, હેડ ઉપર એને ગોળી મારી, છતાં પણ એને મૃત્યુ ન થતા કારમાંથી એને ચપ્પુ લાવી 3-4 ઘા મારી એને મારી નાખ્યો અને પછી બોડી ઓળખાઈ ન જાય એ માટે એને બાળી નાખી હતી.